મેકિંગનો આ મહિનો સુવર્ણકાળ તરીકે ગણી શકાય, કારણ કે એક પછી એક કેટલી બધી ગુજરાતી ફિલ્મોના પ્રમોશન્સ, મુહૂર્ત કે ટ્રેલરનું લોન્ચિંગ થઈ રહ્યું છે. હમણાં જ ફિલ્મ કમિટમેન્ટનું મુહૂર્ત થયું હતું. આવો ઓન લોકેશન જઈએ અને જાણીએ ફિલ્મ કમિટમેન્ટની મેકિંગ વિશે. સિદ્ધિવિનાયક ફિલ્મ ક્રિએશન હાઉસ દ્વારા હમણાં જ ગુજરાતી ફિલ્મ કમિટમેન્ટનો અમદાવાદમાં મુહૂર્ત શોટ લેવાયો હતો. ઓન લોકેશન લીડ સ્ટાર કાસ્ટ અને ટેકનિશિયન્સ હાજર રહ્યા હતા. આ ફિલ્મની સ્ટોરીનો બેઝ મેડિકલ એક્સપ્લોટેશન પર છે. ફિલ્મને હટકી સ્ટોરી સાથે કંઈક સ્પેશિયલ મેકિંગ આઈડિયા અપનાવી રહ્યા છે તેવી માહિતી ફિલ્મના નિર્માતાએ આપી છે. અત્યારે જે ન્યૂ એજ ફિલ્મો બની રહી છે તેમાં એક વધુ ફિલ્મનું નામ ઉમેરાયું છે. ફિલ્મનું નામ છે કમિટમેન્ટ. આ કમિટમેન્ટ ફિલ્મના રાઇટર, ક્રિએટિવ ડિરેક્ટર અને નિર્માતા મનોજભાઈ પટેલ આપણી સાથે છે. આવો ફિલ્મ વિશે કેટલીક વાત કરીએ. મનોજભાઈ નમસ્કાર. મનોજભાઈ, આજે અત્યારે આપ નિર્માતા બન્યા છો આ ફિલ્મમાં, તો કઈ રીતે આ ફિલ્મ છે એનો વિચાર આવ્યો કે હું નિર્માણ કરું અને એ ફિલ્મ વિશેની જે આપને આયોજન હોય, પ્લાનિંગ હોય એના વિશે ઇન્ફોર્મેશન આપો. કમિટમેન્ટ ગુજરાતી પિક્ચર એ ટોટલી લાઈવ ઇન્સ્પાયરેશન પરથી બનાવેલું છે. ફિલ્ડમાં જે પણ આજે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે, રિવોલ્યુશન એક પ્રકારનું એના પર આધારિત મૂવી છે. આખું એક માર્કેટિંગ એક્સપ્લોટેશન પર આખું મૂવી લઈ લેવામાં આવ્યું છે. અને આ બધી જ વસ્તુ મેં અપ ટુ 2012 સુધી હું જે ફિલ્મમાં હતો એના પર આખું મૂવી આધારિત છે. એના પહેલાં મેં ઓબ્ઝર્વેટિવ ડોક્યુમેન્ટરી રિપોર્ટ આપણે આખા એક આ ફિલ્ડ જે હું આજે એક સિસ્ટમ એક આખી સમાજ સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, એનો ઓબ્ઝર્વેટિવ ડોક્યુમેન્ટરી રિપોર્ટ આપણે તૈયાર કરેલો છે, જે આ પૂર્વે ગવર્મેન્ટમાં પણ આપણે મૂકેલો છે કે આ સિસ્ટમમાં એક થોડાક સુધારાની જરૂર છે. ફિલ્મ મેકિંગનું બધા કોર્સ કરે, સ્ટડી કરે અને પછી આખો પ્લાન કરતા હોય છે, તો વિધાઉટ આનું આજે ફિલ્મ મેકિંગનું સ્ટડી આ કઈ રીતે તમને સબ્જેક્ટે હચમચાવી મૂક્યો કે કઈ રીતે આ વિચાર આવ્યો કે આનું નિર્માણ કરવું? મેં જેમ કીધું એમ 2009ની અંદર અમુક જે વસ્તુ, જે ઘટનાઓ અમુક એવી બની ગઈ મારી આસપાસના વાતાવરણમાં, આસપાસના એટમોસ્ફિયરમાં, અમુક ફિલ્મમાં, તો એને લઈને મને એવું થયું કે મારે આ વસ્તુ એક સમાજ સમક્ષ મૂકવી જોઈએ કે જેથી થઈને એમાં થોડાક એક સુધારો થાય સિસ્ટમમાં, એને કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવે. તો ત્યારબાદ મેં મારી જાતે મેં એક સ્ટડી સ્ટાર્ટ કર્યો કે હાઉ ટુ રાઇટ સ્ટોરી એક્ઝેક્ટલી. સ્ક્રીન પ્લે પણ મારો છે, ડાયલોગ અને બધું મેં કરેલું છે, પણ એ પહેલાં મેં સ્ટડી 2009થી 2012 સુધી તો કર્યું અને એ ત્યારબાદ મેં સ્ટોરી રાઇટિંગ સ્ટાર્ટ કર્યું. આ ફિલ્મની વાર્તા એક એમઆરના જીવન સાથે સંકળાયેલી છે. તમે હીરો જોયા હશે તો અલગ અલગ કેરેક્ટર ડિઝાઇન થાય છે ગુજરાતી ફિલ્મો, પણ અમે પર્ટિક્યુલર એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની વાતને લઈને આવી રહ્યા છે, જેમાં નવી નવી વાતો તમારી સમક્ષ રજૂ કરીશું. એનો અમને આનંદ છે. કમિટમેન્ટમાં લીડ સ્ટાર કાસ્ટ છે માનસ શાહ, મલ્લિકા પટેલ, કાર્તિક રાષ્ટ્રપાલ, ભરત ઠક્કર, હસમુખ ભાવસાર. ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે નિશિત મહેતાએ અને ગીતો લખ્યા છે ચિરાગ ત્રિપાઠી, મિલિંદ ગઢવી, અંકિત ત્રિવેદીએ. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અતુલ પટેલે. ફિલ્મના સેટ પર તેની સ્ટાર કાસ્ટે પણ તેમનો રિવ્યુ આપ્યો હતો. આ એક ફિલ્મ છે, જે સ્ટોરી છે એક એમઆર જે મેડિકલ લાઇનમાં છે, કામ કરે છે, અને એમની એક ટ્રુ સ્ટોરી પર આધારિત છે. બહુ ડિટેલ્સ હું હમણાં નહીં કહી શકું કારણ કે એ ફિલ્મની મજા બગાડી નાખશે. મારું કેરેક્ટરનું નામ પ્રિયા છે. આમાં પ્રિયા મહેતા એક પીટીસી સ્ટુડન્ટ છે અને લાઈક એજ્યુકેટેડ છે, બટ એ એના માસીની જેમ સોશિયલ સર્વિસ કરવા માંગે છે. બેઝિકલી એનું ફેમિલી ઓસ્ટ્રેલિયા શિફ્ટેડ છે, એના મોમ, ડેડ, ભાઈ બધા, પણ એને સોશિયલ સર્વિસ કરવી હોય છે. એટલે હું એક નાનકડા ગામમાં બહુ જ બધા નાના નાના બાળકોને શિક્ષા આપતી હોઉં છું. એ મારું કેરેક્ટર છે. કમિટમેન્ટ સૌથી પહેલા તો એ કહીશ કે અમારી ડેબ્યુ ફિલ્મ છે અને આમાં વિરેન પાંચોટ નામનું કેરેક્ટર છે. બહુ ફ્લર્ટી બોય છે અને બહુ જ સરસ કેરેક્ટર છે જે મને પ્લે કરવા મળી છે. વિરેન પાંચોટ એવું છે કે એને જ્યાં છોકરી દેખાય બસ એની મસ્તીમાં આવી જાય છે. જેમ કે લાઈક કુછ કુછ હોતા એમાં શાહરુખ ખાન જે રીતે ફ્લર્ટ કરતો રહેતો હોય છે, બસ સેમ આ વસ્તુ એ રીતની છે કે જ્યાં છોકરી જોવે છે ત્યાં એને ફ્લર્ટ જ દેખાય છે. જેવી રીતે દરેક વસ્તુના બે પાસા હોય, પોઝિટિવ અને નેગેટિવ, સારી અને ખરાબ બાબત.
એવી જ રીતે આ ફિલ્મની અંદર દરેક વસ્તુના, કોઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ પણ પ્રોફેશન સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ હોય, એના કોઈ સારા પાસા પણ હોય, ખરાબ પાસા પણ હોય, તો સારા અને ખરાબ પાસા, આ બંને પાસાને આ ફિલ્મ બહુ જ જુદી રીતે દર્શાવે છે. વિવિધ વિષયોની સાથે ઘણી નવી ગુજરાતી ફિલ્મો બની રહી છે, ત્યારે કમિટમેન્ટની ટીમ અને નિર્માતા ફિલ્મને હિટ કરવા માટે કમિટ થયા છે. તેમને આશા કરી હતી કે હટકે વિષય સાથે ફિલ્મ પ્રેક્ષકોને ગમશે. મનોરંજન રિપોર્ટ, જિગ્નેશ ઈરાણી, અમદાવાદ. તો ફ્રેન્ડ્સ, મનોરંજન.com માં બીજી પણ ઘણી બધી અપડેટ્સ માણવાની બાકી છે, પણ હાલ રોકાઈશું એક શોર્ટ બ્રેક માટે.